પરમ શ્રદ્ધેય શ્રોતાજનોને જીડી મોદી કોલેજ ઓફ આર્ટ્સની વિદ્યાર્થીની જોશી કિંચનના સત્સત વંદન. સ્વતંત્ર ભારતની 1967 થી આજ સુધીની સ્થિતિમાં સૌથી મહત્વનું ઐતિહાસિક પરિવર્તન એટલે જ એક રાષ્ટ્ર એક ચૂંટણી. આજે હું આપ સૌની સમક્ષ એક રાષ્ટ્ર એક ચૂંટણી શું છે કે તેની ઐતિહાસિક ભૂમિકા વિશે નહીં, પણ એક રાષ્ટ્ર એક ચૂંટણી થકી વિકસિત ભારતનું સ્વપ્ન કઈ રીતે સાકાર થશે, તેનો માર્ગ કઈ રીતે મોકળો બનશે તે વિશે પર વાત કરવા ઈચ્છીશ. સૌપ્રથમ જોઈએ તો 31 વિધાનસભાઓની ચૂંટણીને જો લોકસભાની સાથે કરવામાં આવે તો તેનો જે ભંડોળ છે તેનો ઉપયોગ આપણે વિકસિત રાષ્ટ્રના જે મહત્વના ક્ષેત્રો છે શિક્ષણ, સ્વાસ્થ્ય, સંચાર, સ્પેસ, ટેકનોલોજી તેમાં કરી શકીએ છીએ. આજે મારા મતે સૌથી મહત્વપૂર્ણ બાબત એક સામાજિક દ્રષ્ટિકોણ જે આનો સૌથી મોટો ફાયદો છે તે જોઈએ તો રાજકીય જે મેળાવડા હોય છે, આજે પાનના ગલ્લાએ જુઓ, ધાર્મિક મેળાવડા જો કે કોઈ પણ જગ્યાએ જુઓ, ત્યારે ચર્ચાનો મુદ્દો શું હોય છે? રાજકારણ. આજે જ્યારે દેશમાં વારંવાર ચૂંટણી થાય છે તેના કારણે દેશના યુવાનોનું, રાજકીય નેતાઓનું અને સમગ્ર નાગરિકોનું જે માનસ છે તે રાજકારણીય બની રહ્યું છે. આ સમયે જ્યારે દેશમાં એક જ વાર ચૂંટણી થશે ત્યારે લોકોનું જે માનસિક વલણ છે તે એકવાર પૂરતું રાજકારણમાં થઈને પછીનો જે સમય છે તે સમયનું જે માનસ છે તે દેશના વિકાસ માટે અને કલ્યાણ માટે વાપરી શકાય છે. આજે દેશમાં જ્યારે એક વર્ષમાં જોઈએ તો 3 થી 4 ચૂંટણી હોય છે, તે સમય આચાર સંહિતા લાગે છે અને દેશની કલ્યાણકારી યોજનાઓનો વિલંબ થાય છે. આ સમય જ્યારે આખા દેશમાં એક જ વખત ચૂંટણી થશે અને એક જ વખત આચાર સંહિતા લાગશે, તે સમય બાકીના સમયમાં આપણે તે દેશ માટે કલ્યાણકારી યોજનાઓ લાગુ પાડી શકીએ છીએ. આ એક રાષ્ટ્ર એક ચૂંટણીનો સૌથી મુખ્ય ઉદ્દેશ અને જે ધ્યેય છે એ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, એટલે કે ટકાઉ વિકાસ. અને કોઈ પણ દેશને વિકસિત બનવા માટે સૌથી મહત્વપૂર્ણ પાસો છે ક્ષણિક નહીં પણ ટકાઉ વિકાસ, જેના થકી આ ક્ષણિક નહીં પણ ટકાઉ વિકાસથી આપણે વિકસિત ભારત તરફ જઈ શકીએ છીએ. અને આમ જોવા જઈએ તો એક રાષ્ટ્ર એક ચૂંટણી એ યુસીસી થી પણ સંલગ્ન છે. યુસીસી ની સંલગ્ન છે તો કેવી રીતે? જેમ સમાન નાગરિક ધારો છે એમ આખા દેશમાં એક જ ચૂંટણી થશે, જેનાથી રાજ્યો વચ્ચેના જે પક્ષાપક્ષીય ભેદભાવો છે તે નાબૂદ થઈ શકશે અને આખા દેશને એક જ સમયે એક જ ચૂંટણી, એક જ લાભ અને એક જ આચાર સંહિતા મળી શકશે. આથી આગળ જોઈએ તો જે સરકારી કર્મચારીઓ છે તે વિવિધ ફરજો દરમિયાન જે ફરજ નિભાવે છે તેમાંથી પોતાના કાર્યને ન્યાય નથી આપી શકતા. આ સમયે જો એક સમય એક ચૂંટણી થાય છે તો એ કર્મચારીઓનો જે બાકી વધેલો સમય છે તેનો ઉપયોગ આપણે દેશના વિકાસ માટે તેમને કાર્યશીલ બનાવી શકીએ છીએ. અંતે આગળ જોઈએ તો આ જે આખી પ્રક્રિયા છે તેની મુખ્ય નીતિ છે નેશન ફર્સ્ટ, એટલે કે રાષ્ટ્ર પ્રથમ. તેનાથી વિકસિત ભારત તરફનું આપણું પ્રયાણ આગળ વધે છે. અંતે એટલું જ કહીશ કે ચાલો એક રાષ્ટ્ર એક ભારતનું નિર્માણ કરીએ, એક રાષ્ટ્ર એક ચૂંટણીનું નિર્માણ કરીએ, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ, વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. થેન્ક યુ સો મચ.